દિલ્હીથી જે ભાઈ આવ્યા હતા એણે એવું કીધું કે આ ઉમેદવારને એટલે કે ગોપાલ ઇટાલિયાને ખરીદી બતાવો. આવી ચેલેન્જ સી.આર. પાટીલને મારી. સી.આર. પાટીલે ભેસાણમાં આવીને એમ કીધું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તમારે આ ચેલેન્જ ઉપાડી લેવાની છે. હજુ એકવાર સાંભળો પછી હું મારી વાત કરું. ઉમેદવાર છે એને ખરીદી જુઓ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે. આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે. આવું કીધા પછી એ ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓને પાનો ચડાવવાની, જુસ્સો ચડાવવાની બધી વાતો કરે છે. મારે બધાને જણાવવાનું છે કે આજે જ્યારે વિસાવદર ભેસાણની ચૂંટણી હારી જ જવાના છો એવો ગળા સુધી વિશ્વાસ આવી ગયો ત્યારે પાટીલ સાહેબને ભાજપના કાર્યકર્તાઓ સાંભળ્યા. અને ક્યારે સાંભળ્યા કે જ્યારે સામેવાળો માણસ ખરીદી શકાય એમ નથી. જ્યાં સુધી ખરીદી શક્ય હતી ત્યાં સુધી પાટીલ સાહેબે કોઈ કાર્યકર્તાને એક પણ વખત પૂછ્યું નથી, એક પણ કાર્યકર્તાની વાત સાંભળી નથી. ખરીદા એટલો માલ ખરીદી લીધો. ગુજરાતભરમાંથી 60 કરતા વધુ કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લાવી મંત્રી બનાવ્યા, બોર્ડ નિગમના ચેરમેન બનાવ્યા, જિલ્લાના હોદ્દેદારો બનાવ્યા, ડેરીમાં અને જિલ્લા સહકારી બેંકોમાં હોદ્દાઓ આપ્યા. એના સિવાય સંગઠનમાં પણ અનેક મોટા મોટા હોદ્દાઓ આપ્યા. જેટલો માલ ખરીદી શકાય એમ હતો પાટીલ સાહેબથી એ બધો જ માલ ખરીદી અને જાણે ગુજરાત આખું કબજે કરવાનું હોય એટલી હદે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં લાવી અને માથે બેસાડવાનું કામ સી.આર. પાટીલે કર્યું. આ ખરીદી જ્યારે હાલતી હતી ગુજરાતભરની અનેક વિધાનસભાની સીટોમાં કોંગ્રેસના નેતાઓને માથે બેસાડ્યા. જ્યાં સુધી એને ખરીદેલો માણસ મળી રહ્યો, લાલચુ માણસ મળી રહ્યો, ડરપોક માણસ મળી રહ્યો, ત્યાં સુધી સી.આર. પાટીલને કાર્યકર્તા યાદ ન આવ્યા. હવે જ્યારે સામે લોઢે લોઢું ભટકાણું, મોરે મોરો આવી ગયો, ત્યારે હવે એને કાર્યકર્તા યાદ આવ્યા છે કે ભાઈ હવે આ ગોપાલ ઇટાલિયાને તમે જોઈ લેજો. કેમ ભાઈ? ગોપાલ ઇટાલિયા વેચાતો લઈ શકાય એમ હોત તો શું સી.આર. પાટીલ ભેસાણ વિસાવદરના કાર્યકર્તાઓને પૂછે એક શબ્દ? ભૂપત ભાયાણીને ભાજપમાં લાવતા પહેલા, આપમાંથી ભાજપમાં લાવતા પહેલા વિસાવદર ભેસાણના કેટલા કાર્યકર્તાઓની પરમિશન લીધી સી.આર. પાટીલે? આજ જ્યારે ખરીદી ન શકાય એવો હજરબમ આગેવાન આવ્યો છે ત્યારે હવે સી.આર. પાટીલ એમ કહે છે કે કાર્યકર્તાઓ આ ચેલેન્જ તમે ઉપાડી લેજો. જો ખરીદી શકાય એવો હોત તો પાટીલે થોડા ઘણા પૈસા આપીને સેટિંગ પાડીને કાર્યકર્તાઓની માથે બેસાડ્યો હોત. આજે આ વિસાવદર ભેસાણ પંથકમાં ચૂંટણી પ્રચાર કરે છે માનની કુંવરજીભાઈ બાવળિયા સાહેબ, કેબિનેટ મંત્રી છે. કોણ છે? કોંગ્રેસમાં હતા, ભાજપને ગાળો આપતા હતા, ભાજપમાં આવીને મંત્રી બની ગયા.